જય સ્વામિનારાયણ. રામ રામ. સ્વામિનારાયણ સંપ્રદાયના ઐતિહાસિક ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં આપણને સૌને આશીર્વાદ આપવા માટે અને આ કાર્યક્રમની દિવ્યતા કરવા માટે પધારેલા પૂજ્ય લાલજી મહારાજ શ્રીના ચરણોમાં મારા પ્રણામ. જય સ્વામિનારાયણ. પૂજ્ય બાળલાલજી મહારાજજી બિરાજમાન છે, એમને પણ મારા જેત ભર્યા જાજાથી જય સ્વામિનારાયણ. પૂજ્ય એસપી સ્વામીજી, પૂજ્ય ઘનશ્યામ સ્વામીજી, પૂજ્ય ભક્તિ સ્વામીજી, પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી અને આપ સૌ પૂજ્ય લાલજી મહારાજ શ્રીના પરિવારજનો, એમને બધાને પણ હેતપૂર્વક મારા જય સ્વામિનારાયણ. મંચ પર બિરાજમાન સૌ સંતગણને મારા વંદન. આપ સૌને ભાઈઓ તથા બહેનોને મારા હેતપૂર્વકના જાજાથી જય સ્વામિનારાયણ. લક્ષ્મીનારાયણ મંદિરને 200 વર્ષ અને પૂજ્ય મહારાજ શ્રીના પ્રાગટ્યને 75 વર્ષ એટલે અમૃત મહોત્સવ, બે સુભગ સમન્વયની ઉજવણી માટેના આ ત્રિવેણી કાર્યક્રમમાં મને અહીંયા આપના દર્શન કરવાનો, આપના આશીર્વાદ લેવાનો અને આપ સૌને જય સ્વામિનારાયણ કહેવાનો અવસર આપવા બદલ હું સૌ સંતોનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપ બધા જાણો છો, ભારતીય જનતા પાર્ટીએ મને રાજકોટની લોકસભાના ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે. એના કારણે હું અહીંયા છું. પણ આ દિવ્ય સભામાં આપ સૌને મળવાનો અને આપ સૌને જય સ્વામિનારાયણ કહેવા માટેનો મને મોકો મળ્યો, એ માટે હું એસપી સ્વામીજીનો પણ અંતઃકરણપૂર્વક આભાર માનું છું. અમારો એક જાણ વિનુ આમાં ખરો વિશમાં, અને બાપજી હમણાં મારા નાના એવા ગામમાં ઈશ્વરિયા પધાર્યા હતા, એટલે આજે આ રાજકોટના મંચ વતી અમારા ગામ વતી મહારાજ શ્રીનો હૃદયપૂર્વક આભાર અને ધન્યવાદ પ્રગટ કરું છું. અમારા એક નાનકડા એવા ગામમાં મંદિરની પુનઃ પ્રતિષ્ઠા કરવા માટેનું ભૂમિપૂજન કરવાનો કામ હતો. 200 ખોરડાનું નાનું ગામ, પણ એમાં મહારાજ શ્રી સ્વયં પધાર્યા અને એ કાર્યક્રમને આશીર્વાદ આપ્યા હતા. એ માટે પણ હું એમનો આ જાહેર કાર્યક્રમની અંદર આભાર માનું છું. આચાર્ય મહારાજ શ્રીની ઉપસ્થિતિમાં સત્સંગ જીવન આપણા રાષ્ટ્રને અને આપણા રાજ્યને જે પ્રકારે પ્રભાવિત કરી રહ્યું છે, જે પ્રકારે સમાજ જીવનની અંદર બદલાવ લાવવા માટે નિમિત્ત બની રહ્યું છે, અને આપણી સાંસ્કૃતિક ધરોહરોની જે માન્યતા વિશ્વ સ્તરે પ્રસ્થાપિત કરવાનું કામ થઈ રહ્યું છે, એ માટે હું ભારત સરકારના મંત્રી વતી શ્રીજી સંપ્રદાયના સંતોને લાખ લાખ અભિનંદન આપું છું અને ધન્યવાદ પાઠવું છું. આપ સૌના પ્રયત્નોને કારણે, તપશ્ચર્યાને કારણે સમાજ જીવનની અંદર વ્યસનરૂપી રાક્ષસની બધી સામે લડવાની મોટી તાકાત આવે છે, જે કાનૂન કરતા પણ વધારે અસરકારક છે. એનો જબરજસ્ત લાભ એ આપણા વિકાસને મળતો હોય છે. નિર્વ્યસની સમાજ એ વિકાસની પહેલી શરત હોય છે, અને એ અનાયાસે આપની પ્રાથમિક દિનચર્યાના ભાગમાંથી મળી જાય છે, પ્રાથમિક શિક્ષામાંથી મળી જાય છે. એવી ઉત્તમ પ્રવૃત્તિના વાહક સંતોના વિચરણને કારણે સમાજની અંદર ફેલાતા દૂષણો અટકે છે અને સાત્વિક પ્રવૃત્તિનો વિકાસ થાય છે. આ કે ખૂબ મોટી શ્રીજી મહારાજની આપણા પંથક ઉપરની મહેર છે. આજે 200 વર્ષ લક્ષ્મીનારાયણ દેવને
પ્રસ્થાપિત થયા છે. તો હું તો આ વિભાગ મારો જે છે આચાર્ય મહારાજ એના અનુસંધાને ખાલી કહું કે અમારા ડેરી વિભાગને કારણે એકલા અમૂલ ડેરીને કારણે ગુજરાતની અંદર દરરોજના 250 કરોડ રૂપિયા લોકોના ખાતામાં આવે. આ લક્ષ્મીનારાયણ ભગવાનની આશીર્વાદ અને કૃપા કહેવાય. અન્ય બધા કામો તો અલગ, અન્ય વિભાગો અલગ, ઉદ્યોગ ધંધા બધા બાકી. એકલી આપણી ગાય માતા ને આપણી ડેરી, એ આપણે ત્યાં આપણા રાજ્યમાં આ બધી જે પ્રવૃત્તિઓ ફૂલી ફાલી એની અંદર સંતોના સાત્વિક પ્રભાવોની ખૂબ મોટી અહેમિયત છે. આપ સૌ આ કાર્યક્રમને અહીંયા ખૂબ સારી સફળતાથી મનાવો અને એમાં મહારાજ શ્રીના અને શ્રીજી મહારાજના આશીર્વાદ આપ સૌની ઉપર ઉતરો એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના. આપ સૌને મારા જાજાથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બાપજી.